विद्यार्थी मित्रों, आज आपणे भाग 2 चेप्टर नंबर 1 संभावना। तो आपणे अगाऊ काले आपणे संभावना चेप्टर में यादृच्छिक प्रयोगनो अर्थनो आपणे अभ्यास करेलो हतो। आज आपणे आगळ त्याथी चेप्टर आपणे चालू करशुं ज्यांथी आपणे बाकी हतुं। हवे तमारे भाग 2 नी बधाए टेक्स्ट बुक लई राखवानी छे। 2-3 लेक्चर में टेक्स्ट बुकनी जरूर पड़शे। 2 लेक्चर हजी सुधी थियरी चालू रहेशे, पछी दाखला चालू थाय। एटले दाखला चालू थाय त्यां सुधीमां तमे आ वीकमां टेक्स्ट बुक लई लो। हजी तो आपणे 2 लेक्चर तो थियरी में जरूर पड़शे ज। थियरी तो हूँ ज लखावी छे, त्यां सुधी तमारे हजी टेक्स्ट बुकनी जरूर नहीं पड़े। स्वाध्याय चालू थाय त्यारे तमारे टेक्स्ट बुकनी जरूर पड़शे, कारण के रकम जोवा माटे। तो आज आपणे संभावनामां छेल्ले आपणे यादृच्छिक प्रयोगनो अर्थ जोयो। तो आज आपणे यादृच्छिक प्रयोगना लक्षणों जोईए। यादृच्छिक प्रयोगना लक्षणों जणावो। आ तमने 2 अथवा 3 मार्क्स में यादृच्छिक प्रयोगना लक्षणों पूछाय। तो यादृच्छिक प्रयोगना लक्षणों में एवुं आवशे, पहेला एना 4 लक्षणों छे। पहेलुं एवुं आवशे, प्रयोगना तमाम परिणामोनी अगाउथी माहिती प्राप्त होय छे। बीजू, प्रयोगનું પુનરાવર્તન કરી શકાય છે। ત્રીજું, પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે। ચોથું, પ્રયોગનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી। હવે જો યાદચ્છિક પ્રયોગના 4 લક્ષણો છે, તમને 2 માર્ક્સમાં પૂછાય, આખે આખો પ્રશ્ન પૂછાય યાદચ્છિક પ્રયોગનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। તો અર્થ આપણે કાલે લખાવેલ હતો। આ એ પ્રશ્નમાં તમે લખી નાખજો, યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો, અથવા નવો નંબર આપી દેવો, યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો। હવે યાદચ્છિક પ્રયોગનો કાલે મેં તમને વાત કરી હતી કે જે પ્રયોગના અંતે કયું પરિણામ આવશે તેનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। કારણ કે યાદચ્છિક પ્રયોગમાં અગાઉથી અનુમાન ન થાય કયું પરિણામ આવે, એ જ પ્રમાણે એના લક્ષણો બન્યા છે। જો પહેલું એવું છે કે પ્રયોગના તમામ પરિણામોની અગાઉથી માહિતી પ્રાપ્ત હોય છે। હવે તમને જો મેં તમને કીધું તો સિક્કો ઉછાળી તો 2 પરિણામ આવે, છાપ અને કાંટો। તો તમને અગાઉથી માહિતી તો પ્રાપ્ત હતી, કાં છાપ આવશે કાં કાંટો આવે। અગાઉથી માહિતી, આ શબ્દ યાદ રાખજો, અગાઉથી માહિતી। તમને છાપ આવે કાંટો આવે, બેમાંથી એક પરિણામ આવી તો ખબર જ હતી। એટલે યાદચ્છિક પ્રયોગ એટલે કયું પરિણામ આવે એની તમને ખબર ન પડે, બાકી ઓમ તો તમને ખબર જ હોય કે આ બેમાંથી એક જ પરિણામ આવશે। તમે પાસો ઉછાળો તો તમને ખબર જ હોય કે 1 થી 6 નંબરમાંથી કોઈ પણ એક નંબર આવશે, કાં 2 નંબર આવે કાં 3 નંબર આવે। પાસામાં 6 નંબર હોય તો 6 માંથી ગમે એક નંબર આવે તો ખબર જ હોય। એટલે તમને પ્રયોગના તમામ પરિણામની, પ્રયોગના જેટલા પરિણામ હોય તેની તમને અગાઉથી માહિતી તો પ્રાપ્ત હોય જ છે, કયું પરિણામ આવે એ તમને ખબર હોય નહીં। તમને પરીક્ષાનું પરિણામ તો અગાઉ ખબર જ હોય, કાં પાસ થાય અથવા તો નાપાસ થાય। તમારે પાસે 2 તો હતા જ વિકલ્પ, કાં પાસનો વિકલ્પ હતો ને કાં નાપાસનો વિકલ્પ હતો, પણ કયો વિકલ્પ તમારી પાસે આવશે એ તમને અગાઉથી ખબર હતી નહીં। એટલે યાદચ્છિક પ્રયોગ એટલે તમને આમ ચોક્કસ ખબર ન પડે કે કઈ વસ્તુ આવશે, બાકી ઓમ તમને ખબર હોય કે આ 2 જ પરિણામ તમારી સામે છે। અમુકમાં 2 પરિણામ હોય તો અમુકમાં 4 પરિણામ હોય, અમુકમાં 6 પરિણામ હોય। એટલે તમને યાદ પ્રયોગના તમામ પરિણામોની અગાઉથી માહિતી પ્રાપ્ત હોય છે, એટલે પ્રયોગની તમને અગાઉથી માહિતી તો પ્રાપ્ત હતી જ। પછી પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે।
પુનરાવર્તન. પુનરાવર્તન એટલે શું? હવે તમે સિક્કો તમને ઉછાળવાનો કીધો તો તમે ગમે એટલી વખત સિક્કો તમે ઉછાળી શકો. એવું તો નથી તમને એક જ વખત સિક્કો ઉછાળી શકો. પ્રયોગ તમારે જેટલી વખત કરો એટલી વખત પ્રયોગ થાય. એટલે યાદચ્છિક પ્રયોગ એટલે એવો પ્રયોગ છે કે તમે એને જેટલી વખત પ્રયોગ કરો એટલી વખત થાય. પુનરાવર્તન કરી શકાય પ્રયોગનું. વારંવાર તમારે કરવો હોય યાદચ્છિક પ્રયોગ તોય કરી શકો. એવું નથી કે આપણે એક વખત સિક્કો ઉછાળી લીધો એટલે બીજી વખત ન ઉછાળી શકી. પાછો એક વખત ઉછાળી લીધો એટલે બીજી વખત ન ઉછાળી. એકવાર પરીક્ષાનું પરિણામ આવી ગયું બીજી વખત ન આવે. એટલે પ્રયોગનું તમારે જેટલી વખત પુનરાવર્તન કરવું એટલી વખત પુનરાવર્તન કરી શકાય. પુનરાવર્તન એટલે કે ફરીથી યાદચ્છિક પ્રયોગ તમે ગમે એટલી વખત કરી શકો, જેટલી વખત તમારે કરવો હોય એટલી વખત. એટલે પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે. ત્યારબાદ પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે છે એવું કીધું છે. ચોક્કસ પરિણામ એટલે તમને ગમે એક પરિણામ તો મળે જ. પ્રયોગ તમે કરો, સિક્કો ઉછાળો તો તમને એક ચોક્કસ પરિણામ તો મળે જ. એવું નહીં કે એકય પરિણામ ન મળે. અમુક વસ્તુ એવી કે એમાંથી એક પણ પરિણામ ન મળે. તમને માની લો સિક્કો હોય, છાપેય ન મળે ને કાંટોય ન મળે, એવું ન બને. ગમે એક તો ચોક્કસ પરિણામ તમને મળે જ. એટલે યાદચ્છિક પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ તો મળે જ. પછી કયું પરિણામ ન મળે એની ખાતરી હોય નહીં. એટલે ચોક્કસ તમારી સામે લક્ષ્ય હતું જ કે આ બેમાંથી એક વસ્તુ બનવાની, એટલે એ ચોક્કસ પરિણામ કહેવાય. અને છેલ્લું તો આપણે અર્થમાં હતું એ જ, પ્રયોગનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી. અગાઉથી અનુમાન કરી શકાતું નથી. તો એના 4 લક્ષણો બહુ અઘરા નથી. યાદચ્છિક પ્રયોગના અર્થ ઉપરથી છે કે પ્રયોગના તમામ પરિણામોની અગાઉથી માહિતી પ્રાપ્ત હોય. એક માહિતી યાદ રાખવાનું કે તમને પ્રયોગના તમામ પરિણામની માહિતી પ્રાપ્ત હોય છે. બીજું, પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે. પ્રયોગનું તમે ગમે એટલી વખત પુનરાવર્તન કરી શકો. એટલે એનો બીજો લક્ષણ છે કે પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય છે. ત્યારબાદ પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ મળે છે. એટલે આમાં તમારે યાદ રાખવાનું ચોક્કસ પરિણામો, એટલે કોઈ પણ એક ચોક્કસ પરિણામ તમને મળે છે. ત્યારબાદ પ્રયોગનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી. તો આપણે અર્થમાં જ આવ્યું હતું કે પ્રયોગનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી. તો આ યાદચ્છિક પ્રયોગના 4 લક્ષણો હતા. 2 માર્ક્સમાં પૂછાય કે તમારે 3 માર્ક્સમાં પૂછાય તો આ 4 લક્ષણો લખવાના આવે. હવે પછી આવા શબ્દ જ આવશે નવા નવા. તમારે નવો નંબર આપતો જવાનો. નિદર્શ અવકાશ આવશે, નવો પ્રશ્ન આવશે. નિદર્શ અવકાશ એટલે શું? એટલે આવા બધા પારિભાષિક શબ્દ જ છે. હું ખાલી નામ જ લખું છું, નિદર્શ અવકાશ. અહીંયા તમારે નંબર જે આવતો હોય આપી દેવાનો, નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ કોને? તેમ એની વ્યાખ્યા ગણો કે અર્થ ગણો કે જે ગણો એ તમને 1 માર્ક્સમાં પૂછાય છે. ઘણી વખત તમને 3 માર્ક્સના પ્રશ્નમાં આવા પારિભાષિક શબ્દ 3 મૂકી દે. નિદર્શ અવકાશ, યાદચ્છિક પ્રયોગ, હજી આપણે આગળ ઘણા બધા આવશે. તો તમારી પછી અર્થ હોય કે વ્યાખ્યા હોય, તમને આવી જ રીતે પછી પ્રશ્ન આપશે ખાલી કે નિદર્શ અવકાશ સમજાવો. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. નિદર્શ અવકાશ, યાદચ્છિક પ્રયોગ. એ અર્થ ગણો કે વ્યાખ્યા ગણો કે જે ગણો એ. એટલે આપણે ખાલી નિદર્શ અવકાશ જ લખી છીએ. એટલે એનો અર્થ, વ્યાખ્યા કે બધું એમાં આવી ગયું. અહીંયા તમારે નવો નંબર આપતો જવાનો. જે નંબર આવે એ તમારે યાદચ્છિક પ્રયોગમાં આપણે 1 આપ્યો થાય, તમારે 2 નંબર આપે 2 નંબર આપજો. આ બીજો પ્રશ્ન ગણવો હોય બીજો, અને તમે ઓલા 2 અલગ અલગ પ્રશ્ન લખ્યા હોય તો ત્રીજો પ્રશ્ન ગણજો. એટલે તમારે જે પ્રશ્ન નંબર આપવો હોય એ આપતા જાજો. એના અર્થમાં એવું આવશે કે યાદચ્છિક પ્રયોગના યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. તેને સંકેતમાં યુ કે એસ વડે દર્શાવાય છે. હવે જો તમને આ બધા એકબીજા ઉપર આધારિત પ્રશ્નો છે. પહેલો આપણે યાદચ્છિક પ્રયોગનો અર્થ જોયો. યાદચ્છિક પ્રયોગનો અર્થ જોયો, એમાં તમને
જે પ્રયોગના એનો આપણે ઉદાહરણ જ આપણે લઈએ. ઉદાહરણ આપણે એવું જોયું કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ. ઉદાહરણ ઉપરથી પછી આવડું આ સમજાય, આના ઉપરથી પછી બીજા સમજાય, એકબીજા ઉપર આધારિત છે. આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ અને પાસો ઉછાળવાનો પ્રયોગ એને આપણે યાદચ્છિક પ્રયોગ કીધો. હવે એના ઉપરથી જ આ નિદર્શ અવકાશ બને કે યાદચ્છિક પ્રયોગના, જો એની વ્યાખ્યામાં યાદચ્છિક પ્રયોગ આવ્યો, શરૂઆત ત્યાંથી જ થઈ. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે. હવે સિક્કો ઉછાળી તો કેટલા પરિણામ મળે આપણને? 2 મળે, છાપ અને કાંટો. પાસો ઉછાળી તો કેટલા પરિણામ મળે? 6 નંબર. એ તમારે દર્શાવવાની એને નિદર્શ અવકાશ કહેવાય. જેટલા પરિણામ મળે આપણે એનું ઉદાહરણ લઈ, ઉદાહરણ ઉપરથી સમજાય. હવે બીજું કે નિદર્શ અવકાશને સંકેતમાં યુ કે એસ વડે દર્શાવાય છે. યુ અને એસ. હવે દાખલામાં તમારે યુ યાદ રાખવાનો. દાખલામાં બધે યુ આવે છે. યુ કે એસ એનો સંકેત છે. આપણે કેમ સહસંબંધક શોધવાનો હોય તો તમે આર લખો. સહસંબંધકનો દાખલો કરતા હોય તો તમે એનો સંકેત આગળ આર લખો. લાસ્પેર પાસેના ફિશરના સૂચકાંક કરતા તો આપણે આઈએલ, આઈપી ને આઈએફ ને એવી રીતે કરી. કોઈ પણ દાખલો તમે કરતા હોય એનો સંકેત લખતા હોય. વલણ રેખા શોધવાની હોય તો આપણે આગળ બી લખી, પહેલાં બી શોધો, પછી એ શોધો, પછી વાય કેપ શોધી, બધા એના સંકેત હોય. તો નિદર્શ અવકાશનો સંકેત યુ લખી શકો અથવા તો તમે એસ લખી શકો. યુ આવે અથવા તો એસ પણ આવે, એટલે બેમાંથી તમે જી લખવું આવે. પણ તમારે બધા દાખલામાં યુ જ લખવાનો છે. ટેક્સ્ટ બુકના બધા જેટલા દાખલા આપ્યા એમાં બધા એનો સંકેત યુ લખેલો છે. એટલે નિદર્શ અવકાશનો સંકેત યુ લખવાનો. હવે આપણે જો કેવી રીતે એનું ઉદાહરણ, જો ઉદાહરણ બધાના ખાસ યાદ રાખજો. ઉદાહરણ એ 1 માર્ક્સમાં પૂછાય અને દાખલામાં ઉદાહરણ કામ આવશે. જો ઉદાહરણ નહીં આવડતા હોય તો દાખલા નહીં સમજાય તમને. હવે આપણે એમ લખીએ કે એક સિક્કો ઉછાળવાનો નિદર્શ અવકાશ. એક સિક્કો ઉછાળવાનો નિદર્શ અવકાશ. હવે એનો આન્સર લખી. આ પ્રશ્ન થયો, એનો આન્સર યુ, એચ અને ટી. એચ એટલે બરાબર છાપ, ટી બરાબર કાંટો. હેડ અને ટેલ ઇંગ્લિશમાં નામ, પણ તમારે એ આખા નામ યાદ રાખવાની જરૂર નથી. તમારે એચ એટલે કે છાપ, ટી એટલે કે કાંટો. તો તમે એક સિક્કો ઉછાળો તમે, તો એમાં તમને 2 પરિણામ આવે. આપણે યાદચ્છિક પ્રયોગમાં ખાલી તમને એનું ઉદાહરણમાં એટલું જ લખ્યું હતું, સિક્કો ઉછાળવાનો પ્રયોગ, પાસો ઉછાળવાનો પ્રયોગ. પણ સિક્કો ઉછાળો તો કેટલા પરિણામ હોય ટોટલ? તો સિક્કો ઉછાળો તો તમને એમાં ટોટલ 2 પરિણામ મળે, એક છાપ મળે. એટલે આ તમારે ખાલી સમજૂતી છે. આન્સર તો આવડો આ છે યુ. યુ બરાબર એચ અને ટી. એચ એટલે છાપ, ટી એટલે કાંટો. આ સમજૂતી છે, આ દાખલામાં લખવાની નહીં થાય. દાખલામાં તમારા યુ બરાબર લખી, કાઉન્સની અંદર એચ અને ટી. આ સમજૂતી મેં ખાલી લખી કે છાપને એચ કહેવાય અને દર વખતે પછી આ લખવાની જરૂર નહીં રહે. હવે હું આ એકમાં જ લખું છું કે જ્યાં એચ હોય એને છાપ ગણવાની, ટી હોય એને કાંટો ગણવાનો. એચ એટલે હેડ અને ટેલ એના ઇંગ્લિશમાં નામ, એટલે છાપ અને કાંટો. તો તમારે હવે તમે જો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવાય. કે સિક્કો ઉછાળો તો કેટલા પરિણામ આવે, તમામ પરિણામો જે હોય એ તમે ગણ દર્શાવો એને નિદર્શ અવકાશ કહેવાય. તો સિક્કો ઉછાળો તો 2 પરિણામ હોય, છાપ અને કાંટો. એને આ રીતે દર્શાવી દો એટલે એ નિદર્શ અવકાશ બની ગયો. એટલે એનો આગળ સંકેત આપણે યુ લખ્યો, એસ ક્યાંય લખવાની જરૂર નથી. તો આ તમને એક સિક્કો ઉછાળવાનો નિદર્શ અવકાશ. આ બધા આ ઉદાહરણ દાખલામાં આવશે, આના જ દાખલા આવશે, એટલે આ યાદ રાખવાના. હવે તમને બીજું ઉદાહરણ એવું આપું કે એક પાસો ઉછાળવાનો નિદર્શ અવકાશ. બીજું, એક પાસો ઉછાળવાનો નિદર્શ અવકાશ. હવે જો પહેલાં આગળ તો આપણે યુ લખવાનો, પહેલાં એનો સંકેત યુ. હવે પાસો ઉછાળી તો કેટલા પરિણામ મળે ટોટલ? તો પાસો ઉછાળો તો તમને 1 થી 6 પરિણામ મળે. સિક્કામાં કેમ 2 પરિણામ મળે, છાપ કાંટો, એમ પાસામાં 1 થી 6 નંબર હોય. તો આ રીતે કાઉન્સમાં 1, 2, 3, 4, 5 અને 6 અને કાઉન્સ પૂરો. તો પાસામાં 6 નંબર હોય. આને આવી રીતે નિદર્શ અવકાશ લખવાનો હોય.
કે જેટલા પરિણામ આવતા હોય તમને કીધું હોય પરીક્ષાનું પરિણામનો નિદર્શ અવકાશ લખો, તો તમારે આગળ એવું લખીને કાઉન્સમાં પાસ અને નાપાસ, એના દાખલા આવતા નથી. આ તો ખાલી સમજૂતી માટે. દાખલા તો આ સિક્કા અને પાસાના જ આવે છે, પણ તમને જેટલા તમારી સામે પરિણામ હોય ને એ તમારે કાઉન્સની અંદર લખી નાખો ને આગળ લખી નાખવાનો યુ, એટલે તમને નિદર્શ અવકાશ બની જાય. તો આ નિદર્શ અવકાશ આ રીતે લખવાના. એટલે એની વ્યાખ્યા પૂછાય તો તમારે ખાલી આટલી જ લખવાની છે. ઉદાહરણ પૂછાય તો આવડું આ બેમાંથી જે ઉદાહરણ તમને એમ કહે નિદર્શ અવકાશનું ઉદાહરણ લખો, તો સિક્કાવાળું કે પાસાવાળું બેમાંથી કોઈ પણ એક લખી શકો તમે. નિદર્શ અવકાશનું ઉદાહરણ જણાવો. પણ વ્યાખ્યા પૂછાય તમને તો ખાલી વ્યાખ્યા તો આટલી જ છે. તમને એનો અર્થ પૂછાય, તમને એમ કીધું નિદર્શ અવકાશ સમજાવો, તો તમારે ખાલી વ્યાખ્યા જ લખવાની છે. આ ઉદાહરણ ન લખો તો એમાં જરૂર એ નહીં. અલગથી જો તમને પૂછવું હોય કે નિદર્શ અવકાશનું ઉદાહરણ જણાવો, તો તમારે ઉદાહરણ લખવું પડે. હવે આપણે આગળ હજી થોડીક થિયરીનો અભ્યાસ કરીશું. ચાલો હવે આગળના પારિભાષિક શબ્દ છે ઘટના. નંબર 3, ઘટના. ઘટના કોને કહેવાય? ઘટનાની વ્યાખ્યા કે તમે પારિભાષિક શબ્દ જે ગણો ઘટના. ઘટના એટલે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાયો. તેને સંકેતમાં A, B, C, D વડે દર્શાવાય. હવે જો આ બધાને તમને ઉદાહરણ ઉપરથી જ સમજાય કે ઘટના કોને કહેવાય. અગાઉ આપણે નિદર્શ અવકાશ જોયો તો નિદર્શ અવકાશના ઉદાહરણ ઉપરથી જ ઘટનાનું ઉદાહરણ સમજાય. યાદચ્છિક પ્રયોગના જો બે શરૂઆત આખી પહેલેથી આવી. પહેલાં યાદચ્છિક પ્રયોગનું નામ આવ્યું, કારણ કે પહેલાં આપણે એનો અર્થ જોયો. પછી નિદર્શ અવકાશનું નામ આવ્યું. યાદચ્છિક પ્રયોગ ઉપરથી નિદર્શ અવકાશ બને, નિદર્શ અવકાશ ઉપરથી ઘટના બને. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. કેવી રીતે? હવે એનું ઉદાહરણ ઉપરથી સમજાવું. એક પાસો ઉછાળતા એકી અને બેકી સંખ્યા દર્શાવતી સંખ્યા જણાવો. ઉદાહરણ. એક પાસો ઉછાળતા એકી અને બેકી સંખ્યા દર્શાવતી ઘટના જણાવો. યુ. હવે જો ઘટના કેવી રીતે? પહેલાં તમે પાસો ઉછાળો તો કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. એટલે યુ આપણે પહેલાં નિદર્શ અવકાશ લખ્યો. જો પહેલાં શરૂઆત નિદર્શ અવકાશ આવે એની વ્યાખ્યામાં. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ કોની ઉપરથી બને? યાદચ્છિક પ્રયોગ ઉપર. કારણ કે યાદચ્છિક પ્રયોગમાં આપણે જોયું હતું કે પાસો ઉછાળવાનો પ્રયોગ, એટલે પહેલાં યાદચ્છિક પ્રયોગ આવ્યો, એના ઉપરથી નિદર્શ અવકાશ, એટલે નિદર્શ અવકાશ આપણે લખ્યો યુ બરાબર 1 થી 6 નંબર લખ્યા. હવે એને આપણે જુદા પાડવાના, એના ઉપગણને આના ઉપરથી ઘટના બને. હવે તમે પાસો ઉછાળવાનો નિદર્શ અવકાશ તો લખી નાખ્યો. હવે હું તમને એમાં કહું કે એકી સંખ્યા ને બેકી સંખ્યા જુદી પાડો, એવી ઘટના દર્શાવો. તો એકી સંખ્યાને તમે એ નામ આપો અને બેકી સંખ્યાને બી નામ આપશું આપણે. ઘટનાના સંકેત A, B, C, D. નિદર્શ અવકાશનો સંકેત કેમ આપણે યુ દર્શાવ્યો એમ ઘટનાના સંકેત A, B, પછી આગળ હજી C, D, E, F જ્યાં સુધી તમારે દર્શાવી ત્યાં સુધી ઘટના દર્શાવવાની હોય. અત્યારે તમને આમાં બે જ વસ્તુ કીધી કે એક પાસો ઉછાળતા એકી અને બેકી સંખ્યા દર્શાવતી ઘટના જણાવો. હવે તમારે આમાંથી જ લખવાની છે ઘટના. 1, 3, 5 એકી સંખ્યા છે, એ આપણે એમાં લખશું 1, 3 અને 5. ત્યારબાદ બેકી સંખ્યા 2, 4 અને 6 એ આપણે બીમાં લખશું.
આને ઘટના કહેવાય. આ બે જે લખ્યું એ ઘટના. આ ઘટના એ કહેવાય, આપણે અલગ અલગ દર્શાવી. આને ઘટના એ કહેવાય, આને ઘટના બી કહેવાય. ઘટના એમાં આપણે 3 પરિણામ લખ્યા, એકી સંખ્યા લખીને. ઘટના બીમાં બેકી સંખ્યા લખી. તો આવી રીતે ઘટના લખવાની હોય. યાદચ્છિક પ્રયોગ નિદર્શ અવકાશ ઉપરથી લીધી હોય. હવે એવું નથી કે આમાં તમને એકી સંખ્યા ને બેકી સંખ્યા કહે તમને. હું આમાં એમ કહું તમને કે આમાં બબેની જોડ બનાવો, એની ઘટના લખો. તમને આમાં એમ કહું કે બબેની જોડ બનાવતી ઘટનાઓ લખો, તો તમે આવી રીતે ઘટના લખી શકો. પહેલાં ઘટના એ, એમાં તમે આવી રીતે 1, 2 નંબર લખો. પછી ઘટના બી, એમાં તમે 3, 4 નંબર લખો. ઘટના સી, એમાં તમે 5, 6 નંબર લખો. તો આવી રીતે ઘટના એટલે એમ એવું નથી કે 4 જ આવે, A, B, C, D. તમને હું કહું કે બધામાં 1, 1 નંબર લખો, બધામાં અલગ અલગ સંખ્યા દર્શાવો. તો ઘટના એમાં 1 નંબર, ઘટના બીમાં 2, ઘટના સીમાં 3, ઘટના ડીમાં 4, ઘટના ડીમાં 4, ઘટના ઈમાં 5 અને ઘટના એફમાં 6. એટલે ઘટના એટલે તમને જેવી અનુકૂળતા પ્રમાણે તમને જેટલું કીધું એ પ્રમાણે તમારે આ નંબર આપતા જવાના. સંકેત A, B, C, D એ બધા એના સંકેત હોય. અમુક દાખલામાં આવા સંકેત આપ્યા હોય, A1, A2, A3. આ સંકેત પણ તમે આપી શકો. ઘણા દાખલામાં ઘટનાના સંકેત આ આપ્યા હોય, A1 કેપિટલ, A2, A3, A4. આ બધા ઘટનાના સંકેત છે. ટૂંકમાં એકને એક વસ્તુ બીજી વાર ન જાય. A1 તો અહીં A2, અહીં A હોય તો અહીં B, C, D. એકને એક વસ્તુ બીજી વાર ન આવી જાય. તો આ બધી ઘટના કેવા, ઘટનાનું ઉદાહરણ હતું. આ ઉદાહરણ છે, આ ઉદાહરણ છે. પણ અત્યારે આપણે જે આ રકમ લખી છે જી, એનું ઉદાહરણ તો આ ગણાય. કારણ કે એક પાસો વધારે એકી અને બેકી સંખ્યા દર્શાવતી ઘટના જણાવો. તો આ એકી સંખ્યાના પૈકી આ મેં મારી રીતે બનાવ્યું કે બબેની જોડ બનાવો. તમને આમાં એમ કીધું એક પાસો ઉછાળતા બધી સંખ્યાની બબેની જોડ બનાવતી ઘટના લખો. તો તમે આ રીતે લખી શકો, 1, 2, 3, 4, 5, 6 એવી રીતે લખી શકો. તો અત્યારે આપણે આ રકમ માટેનું તો આપણું આ ઉદાહરણ છે. આ ઉદાહરણ ખાલી તમારે અત્યારે આના માટે લાગુ ન પડે, આ તો એમને ખાલી બનાવ્યું છે મેં. તો આ ઘટનાનો અર્થ હતો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. તેને સંકેતમાં A, B, C, D વડે દર્શાવાય. આ ઘટનાનું ઉદાહરણ હતું. એવી રીતે તમે સિક્કામાંય પૂછી શકે કે એક સિક્કો ઉછાળતા છાપ અને કાંટાને જુદા પાડો. તો ઘટના એમાં તમે H લખો અને ઘટના બીમાં T લખો. બેમાંથી ગમે અલગ અલગ દર્શાવી દીધો. ઘટના એમાં H લખો, ઘટના બીમાં T લખો. તો આ ઘટનાના ઉદાહરણ હતા. તો આજે આપણે નિદર્શ અવકાશ, પછી ઘટના અને યાદચ્છિક પ્રયોગ 3 પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન એવો આવશે, અલગ વ્યાખ્યા આવશે. એ વ્યાખ્યા તો અત્યારે જોઈ તો કેવી છે, ચોક્કસ ઘટનાની વ્યાખ્યા છે. પણ એના કરતાં તમને આ ફરીથી ત્રણેય હું સમજાવી દઉં છું, કારણ કે એ પ્રશ્ન પાછો વધી જાય, મોટો પ્રશ્ન છે. ચોક્કસ ઘટનાની વ્યાખ્યા અને એનું ઉદાહરણ. પણ આ તમને ફરીથી ટૂંકમાં માહિતી આપી દઉં છું કે આજના જીવ હતા. કારણ કે જો આ તમને નહીં સમજાય તો પછી આગળના દાખલા નહીં સમજાય. કારણ કે આના ઉપરથી જ દાખલા બને છે. નિદર્શ અવકાશ, ઘટના, આ જ બધા દાખલામાં આવશે. શરૂઆતના જે અમુક અમુક દાખલા છે આના ઉપરથી જ દાખલા બને. એટલે સંભાવનાની શરૂઆતની જે થિયરી છે એ થિયરી ઉપરથી જ તમારે દાખલા કરવાના છે. જેવી રીતે તમે થિયરી ભણો એના ઉપરથી દાખલા બનશે. એટલે આમાં જો સંભાવનામાં મોટું ચેપ્ટર છે, દાખલા તો ઘણા બધા આપેલા છે, અમુક અમુક પૂછાય એવા નથી, એ આપણે કરવાના નથી. જે પૂછાય એવા છે એ જ આપણે દાખલા કરવાના છે. કારણ કે નહીંતર તો આમાં તમારે સંભાવનામાં સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4, 1.5 ને પછી બધા વિભાગ એટલા દાખલા પણ એની સામે એટલા પાછા 38 જેટલા ઉદાહરણ આપેલા છે. પણ આપણે જેટલા ઇમ્પોર્ટન્ટ અગત્યના હોય એ જ બધા દાખલા કરાવવાના છે. બધા અમુક અમુક પછી તમને કરાવેલું હોય અને એ ન કરો તો પછી ચાલે. હું તમને જેટલા દાખલા કરાવતો જાય એ તમારે ખાસ યાદ રાખવાના. કારણ કે આ ચેપ્ટરમાંથી એક 4 માર્ક્સનો અને 3 માર્ક્સના 2 દાખલા પૂછાય છે. એટલે 3 દાખલા પૂછાય. ક્યારેક એકાદો થિયરીનો મૂકી દે તો એક દાખલો ઓછો થઈ જાય. એટલે તમારા 10મા ધોરણમાં સંભાવના આવી ગયું. અમુક અમુક દાખલા તો તમને ખ્યાલ હશે કે 10મા ધોરણમાં આવી ગયા. અમુક દાખલા જો સિક્કાના પાસાના એ બધા અમુક અમુક તમને એમ થાય કે આવું બધું આવ્યું હતું. પણ 12મા ધોરણનું સંભાવના એના કરતાં થોડુંક વધારે ડીપમાં આવ્યું છે.
વધારે દાખલા ને ઉદાહરણ ને એવું બધું આપ્યું છે. એમાં અમુક સામાન્ય આવતા દાખલા, વધારે બહુ આવતા નહીં. પાસા અને સિક્કા ને એની નામ તો તમે સાંભળેલા છે, પણ એમાં બહુ વધારે રીત આવતા નહીં. એ તો નાનું ચેપ્ટર હતું 10મા ધોરણ. આમાં થોડુંક વધારે ડીપમાં આપ્યું છે, બહુ એટલું બધું અઘરું નથી. અને ટેક્સ્ટ બુકના જ દાખલા કરવાના છે, બીજા તમારે કોઈ કરવાના નથી. તો આજે આપણે 3 પ્રશ્ન જોઈએ, ખાસ યાદ રાખવાના છે. તમારે ફેરબુકમાં લખવાના છે યાદચ્છિક પ્રયોગના લક્ષણો, ત્યારબાદ નિદર્શ અવકાશ અને ઘટના. કારણ કે જો આ 3 તમારે પાકા કરી રાખવાના. જો આ 3 નહીં સમજાય તો પછી આગળની વ્યાખ્યા નહીં સમજાય. એટલે ત્રણેયના તમને લક્ષણો, પછી નિદર્શ અવકાશની વ્યાખ્યા અને ઘટના, એ ત્રણેયની વ્યાખ્યા, આ બધી સંભાવનાની થિયરી ખાસ પાકી કરતા જાજો, તો પછી તમને દાખલામાં સહેલું પડશે. એટલે હજી આપણે 2-3 લેક્ચર સુધી, હજી કદાચ 2 લેક્ચર જોઈએ થિયરી, ત્યારે આપણે થિયરી પૂરી થાય ને પછી આપણે દાખલા ચાલુ કરીશું. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે ચોક્કસ ઘટનાથી શરૂઆત કરીશું. હવે આ બધી ઘટનાના અલગ અલગ નામ આવશે, આ ખાલી ઘટના હતી. હવે જ્યારે આપણે લેક્ચર આવશે ત્યારે આપણે ચોક્કસ ઘટનાનો પહેલાં અભ્યાસ કરીશું. હવે આ ઘટનાના બધા પ્રકાર, ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, યોગ ઘટના, છેદ ઘટના, પણ આ ઘટના તમને સમજાઈ જાય એટલે બાકીની બધી ઘટના સમજાઈ જાય. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.